नमस्कार मित्रों। यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો, આજે આપણે એક ખૂબ ગંભીર વિષયની વાત કરવી છે, જ્યાં આ દેશના ગરીબ, શોષિત, પીડિત આમ આદમીને ન્યાયની જરૂર પડે ત્યારે ન્યાયતંત્ર સામે એની મીટ મંડાયેલી હોય છે અને એવા ન્યાયતંત્ર ઉપર ગંભીર આક્ષેપો ભારતના ઇતિહાસમાં પહેલી વખત, અને એ પણ લેખિત સ્વરૂપે, અને લેખિત સ્વરૂપ પણ કેવું, કોઈ કાચી ચિઠ્ઠી પત્ર દ્વારા નહીં, કોઈ સોશિયલ મીડિયા દ્વારા નહીં, પરંતુ ભારત સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલી નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ ટ્રેનિંગ, આ એક કાયદેસરની બંધારણીય સંસ્થા છે જે NCERTના ટૂંકા નામથી ઓળખાય છે, અને એનું કામ જુદી જુદી ભાષાઓના પાઠ્યપુસ્તકોનું પ્રકાશન કરવાનું પણ એનું એક કામ છે, બીજા અનેક કામોની સાથે। અને આ NCERT ના ધોરણ 8ના પુસ્તકમાં એક પ્રકરણ છે, ન્યાયિક તંત્રમાં ન્યાયિક ભ્રષ્ટાચાર। એટલે ન્યાયતંત્ર, ભારતના ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એવું બાળકોને ભણાવવાનું, એટલે બાળકોને ભણાવવા માટે શિક્ષકોએ વાંચવું જોઈએ, એટલે બાળકો જાણે, શિક્ષકો જાણે અને સમાજ જાણે, અને એના કારણે સમગ્ર સમાજની અંદર ન્યાયતંત્રની ઇમેજ અતિશય ખરડવાનું બહુ વ્યવસ્થિત આયોજન હોય એવું લાગે છે। ધોરણ 8ના અભ્યાસક્રમની અંદર આ પુસ્તક, આ પ્રકરણ દાખલ કરી દેવું, એટલે બાળકો વાંચે, એટલે બાળકોના મગજમાં એક છાપ એવી ઊભી થાય કે આપણા ન્યાયતંત્રમાં આવું ભ્રષ્ટાચાર ચાલે છે, આ ન્યાયતંત્ર આવું ના હોવું જોઈએ, આ ન્યાયતંત્ર બદલી નાખવું જોઈએ। આપણા સાહેબ જ આપણને આવું કહે છે, એટલે શિક્ષકો અને બાળકો જ્યારે આ વાત ભણે, સમજે, એટલે આમ જનતાની અંદર પણ આવો એક નેરેટિવ ઊભો થાય, એટલા માટે આ પ્રકરણ દાખલ કર્યું હોય એવું એની ઉપરથી લાગી રહ્યું છે। કારણ કે એમાં જે કહેવામાં આવ્યું છે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ, લોકોને ન્યાયતંત્રના વિવિધ મુદ્દે, વિવિધ સ્તરે ભ્રષ્ટાચારનો અનુભવ થશે। લોકોને ન્યાયતંત્રના વિવિધ સ્તરે ભ્રષ્ટાચારનો અનુભવ થાય છે। અને પછી કેવી વાત કરવામાં આવે છે, જો આગળ એવું શું કહે છે કે ગરીબ અને વંચિત લોકો માટે ન્યાયની પહોંચ પર સૌથી ગંભીર અસર થાય। એક બાજુ પેલા ન્યાયતંત્ર ઉપર આક્ષેપ કરવામાં આવે છે, આ ભાષા સમજવા જેવી છે, આ બેવડી ભાષા છે। લોકોને ન્યાયતંત્રના વિવિધ સ્તરે, એટલે છેક નીચે પાયાથી શરૂ કરી તાલુકા, જિલ્લા, રાજ્ય અને કેન્દ્ર સુધીની જે કોર્ટો છે ને, લોકોને ન્યાયતંત્રના વિવિધ સ્તરે ભ્રષ્ટાચારના અનુભવ થાય। પહેલી વખત વાત એવી કરવામાં, બીજી વખત એમાં એમ કહેવામાં આવે છે ગરીબ અને વંચિત, એટલે ગરીબ અને વંચિત લોકોની વકીલાત કરવામાં આવી છે, એટલે ગરીબ અને વંચિતો પણ આના ટેકેદાર બને। આ ખૂબ આયોજનબદ્ધ એક ષડયંત્ર હોય એવું આ શબ્દો અને આ પ્રકરણ છે દાખલ કરવામાં, કારણ કે જેને દાખલ કર્યું છે, માનો કે કોઈ કેન્દ્રીય કેબિનેટ મંત્રી નહીં હોય, કદાચ ના હોય એવું માની લઈએ, એની ધ્યાનમાં ના હોય એવું માની લઈએ, પરંતુ જે તૈયાર કરનારા છે એ કમસે કમ વર્ગ 1-2ના અધિકારી તો હશે ને, અને એનામાં એટલી તો બુદ્ધિ હશે ને કે ભારતની અંદર ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર નથી, ભારતમાં ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર નથી એ પણ એને વિચાર્યું હોય। અને જે કોઈ હોય જવાબદાર અધિકારી હોય, એણે એવું નહીં વિચાર્યું હોય કે સૌથી પ્રથમ તો ભારતના શિક્ષણ ખાતાની અંદર જે ભ્રષ્ટાચાર વ્યાપો છે, ભારતના શિક્ષણ ખાતાની અંદર જે સગાવત છે, ભારતના શિક્ષણ ખાતાની અંદર વેપારી માનસિકતાથી જે વેપાર ચાલી રહ્યો છે, આ બધું એનું નહીં દેખાયું હોય। ભારતના શિક્ષણ ખાતાની અંદર શિક્ષિત સ્ટાફ, ફેકલ્ટીની હજારો જગ્યાઓ ખાલી છે। ભારતની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોની
ફેકલ્ટીની હજારો જગ્યાઓ ખાલી છે અને એની અંદર ખાસ કરીને એસસી એસટી અને ઓબીસીની જગ્યાઓ ઈરાદાપૂર્વક લાંબા સમયથી નથી ભરવામાં આવતી. શા માટે નથી ભરવામાં આવતી? પૂરતું ફંડ નથી, પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, ના, નીતિ સારી નથી, ઈરાદો સારો નથી. જેણે આ પુસ્તકમાં આ પાઠ તૈયાર કર્યો છે એને જોયું કે ભારતના તમામે તમામ સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર ખતબદીનું ભ્રષ્ટાચારના કીડાઓ જ્યાં ત્યાં એની બદબુ આવતી હોય છે. મોટા ભાગના કામોમાં લાંચ આપ્યા સિવાય કામ ના થતું. આવું સાર્વત્રિક રીતે સ્વીકૃત થઈ ગયેલું છે. તો આ જે પ્રકરણ તૈયાર કરતો હોય છે એને રાજકારણીઓના જે આર્થિક કૌભાંડો છે, રાજકારણીઓના શૈક્ષિક કૌભાંડો છે, ભારતના બાવાઓના યૌન શોષણ અને દુષ્કર્મના જે કૌભાંડો, આ એને ના દેખાયા. માત્ર ભારતના ન્યાયતંત્રની અંદર એટલે તમને એવું નથી લાગતું કે એક બહુ સોચી સમજીને સમજણપૂર્વકનું આયોજક પૂર્વકનું આ દુષ્કૃત્ય હોય એવું તમને નથી લાગતું? કારણ કે પહેલા મેં જે કીધું એટલે જે એની અંદર જે શબ્દ પ્રયોગ કર્યો છે એટલે એક બાજુ ભારતના ન્યાયતંત્રની અંદર ભ્રષ્ટાચાર છે અને બીજું બાજુ પાસે તરત જ ગરીબો અને વંચિતોની વકીલાત કરવામાં આવે છે. અમે તો ગરીબો અને વંચિતોના હિત માટે આવી વાત કરીએ એવું કહે. એટલે બીજા અનેક ભ્રષ્ટાચાર છે, અનાચાર છે, અન્યાય છે, શોષણ છે. આ બધી બાબતો સૌથી મોંઘવારી ગરીબમાં ગરીબ માણસને કોઈ પણ વર્ણ જાતિ ધર્મના ભેદ સિવાય નડતી બાબત મોંઘવારી, બેકારી. હમણાં જ ગુજરાતના પોલીસ કોન્સ્ટેબલના 13,000 જેટલી જગ્યાઓ માટે 10 લાખ અરજીપત્રો આવ્યા અને ગુજરાતની હાઈકોર્ટે પણ માર્મિક ટકોર કરી કે આટલા બધા ઉમેદવારો, એ ગુજરાતમાં કેટલી બેકારી છે. આ બેકારી માત્ર ગુજરાતમાં છે એવું નથી, સમગ્ર ભારતમાં બેકારી ફૂફાડા મારી રહી છે. તો આ ભાઈશ્રીને આ નહીં દેખાયું હોય અને આમાં આ વંચિતો અને શોષિતો સૌથી વધારે ભોગ એમનો લેવાય છે. વંચિતો અને શોષિતોની જે લોકો દલાલી કરે છે, એમની વકીલાત કરી રહ્યા છે, એ લોકોને આ પણ સમજવું જોઈએ ને. એટલે બીજા અનેક ગંભીર પ્રશ્નો છે. રાજકીય નેતાઓના ભ્રષ્ટાચાર છે, બંધારણની અવમાનનાને સેંકડો બનાવો છેલ્લા 10 વર્ષથી ખૂબ વ્યાપક પ્રમાણમાં બની રહ્યા છે. લોકશાહી મૂલ્યો અને પરંપરાઓનું સતત અવમાનના થતું હોય. ગાંધીના હત્યારાઓનું મહિમામંડન કરવામાં આવી રહ્યો છે અને અંગ્રેજ સરકારનું પેન્શન ખાનારા સાવરકરને વીર સાવરકરની ઉપાધિ આપવામાં આવી છે. આઝાદીના આંદોલનમાં જે લોકોની કોઈ ભૂમિકા નહોતી, પરંતુ અંગ્રેજોના ટેકેદારો હતા, અંગ્રેજોના સહયોગી હતા, એ ચેપ્ટર પણ આમ સામેલ ના કરવું જોઈએ. સાવરકરે માફીનામા 1 કરતા વધારે માફીનામા લખી આપી અને એ ભાઈશ્રી જીવ્યા ત્યાં સુધી પેન્શન ખાતું. આવું પણ એક ચેપ્ટર આપણે બનાવવું જોઈએ ને. એસસી એસટી અને ઓબીસીનો સરકારી નોકરીઓ અને સરકારી ઉચ્ચ શિક્ષણોની અંદર જે હળહળતો અન્યાય થઈ રહ્યો છે એ પણ નથી લખાયું. અને માત્ર એટલે આ છે ને ન્યાયતંત્રને બદનામ કરવાનું એક બહુ વ્યવસ્થિત આયોજન હોય એવું લાગે છે અને આટલેથી અટકી જવા માટેનો એમનો હેતુ નથી. ન્યાયતંત્રનો બદનામ કરવા માટેનું આ આયોજન હોય તો શું થઈ શકે? તો આ ન્યાયતંત્રની અંદર ફેરફાર કરવા જોઈએ. આ ન્યાયતંત્ર જે રીતે છે એ રીતે એના ફેરફાર કરવા જોઈએ. એટલે એની અંદર કોલેજિયમ સિસ્ટમ છે એને એમણે નાબૂદ કરવી છે, એ નાબૂદ કરવી જોઈએ. આજના સ્વરૂપમાં જે કોલેજિયમ સિસ્ટમ છે એની અંદર અમુક ચોક્કસ લોકોનો એકાધિકાર છે, પરંતુ એના સ્થાને એનજેએસી જે સિસ્ટમ લાવવા માંગ્યા હતા, નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન નામની જે સિસ્ટમ લાવવા માંગ્યા, એ સિસ્ટમ કોલેજિયમ સિસ્ટમ કરતાં પણ વધારે ખરાબ નીવડવાના પાક્કા સંજોગો છે. એનજેએસીની જે સિસ્ટમ લાવવા માંગતા હતા, કારણ કે એની અંદર કોલેજિયમ સિસ્ટમના સ્થાને જે કમિટી બને એ કમિટીની અંદર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તો હોય, પણ એની સાથે સાથે કાયદા ખાતાનો પણ એક પ્રધાન હોય, એક વિરોધ પક્ષના નેતા હોય અને વડાપ્રધાન જ એની અંદર હોય.
તો કોનો અવાજ ઊંચો રહે અને કોનું ધાર્યું થાય. એટલે અત્યારે તો જે કંઈ ન્યાયાધીશોનું ચાલે છે એ ત્યાં આગળ એનજેએસી સિસ્ટમની અંદર ચોક્કસ વિચારધારાનું આધિપત્ય પ્રસ્થાપિત થઈ જાય અને જે સરકારી તંત્રમાં જે ચાલી રહ્યું છે ચૂંટણી પંચના જે રીતે બોદું બેરું પાંગળું કરી દેવામાં આવ્યું એવું ન્યાયતંત્રને બોદું પાંગળું ને બેરું કરી નાખવાનું વ્યવસ્થિત આયોજન થઈ શકે. એટલે આજનું કોલેજિયમ સિસ્ટમ કરતા એનજેએસીની સિસ્ટમ વધારે ઘાતક અને વધારે ખરાબ નીવડવાની છે. એટલે એ સિસ્ટમ ભારતની આમ જનતા માટે, ભારતના લોકો માટે યોગ્ય નથી. અને આ કદાચ એવો ઈરાદો પણ હોય કે ન્યાયતંત્રનો આ નામે બદનામ કરી શકાય અને એના કારણે આવું ચેપ્ટર દાખલ કરવામાં આવ્યું હોય એ ખરાબ વસ્તુ. પરંતુ દર્શક મિત્રો, તમારે આ બાબત ગંભીરતાથી એટલા માટે જોવી, ધ્યાનમાં લેવી જરૂરી છે કે ન્યાયતંત્રને આ રીતે બદનામ કરીને અને એને આખું બદલી નાખવાનું, એને એક સરકારી તંત્ર, ભારતનું ન્યાયતંત્ર ભારતના સરકારી તંત્રથી એક અલગ વિભાગ છે, એને સરકારી તંત્રનો હિસ્સો બનાવી દેવાનું અને પછી મન ફાવે એવા ન્યાયાધીશોને મૂકવાનું, મન ફાવે એવા ચુકાદા, અપેક્ષિત ચુકાદાઓ તૈયાર કરવાનું અને ન ગમતા ન્યાયાધીશોને રાત્રે ઉઠાડી મૂકીને કાઢી મૂકવાનું પણ એક આયોજન હોઈ શકે. એટલે વિચારવા જેવું છે. તમને યોગ્ય લાગતું હોય તો આ દિશામાં વિચારો. આ એક વૈચારિક અને સાંસ્કૃતિક આક્રમણની આંધી તમારી સામે આવી રહી છે. તમારી પેઢીઓને નુકસાન કરનારી છે. એટલે તમારી સભાનતા આવા વૈચારિક આક્રમણો ખાળી શકશે અને એમાં તમારું થોડું પણ સહયોગ હશે, યોગદાન હશે તો એની ક્યાંક ને ક્યાંક નોંધ લેવાશે. અમે આટલું કરતા હોય તો તમે થોડુંક કરો અને થોડું કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. ફરી મળીએ. ચાલો.